શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધવાની સાથે ભાવમાં સ્થિરતા. ગિરનાર બચાવો મહારેલીમાં સનાતનીઓને વિરાટ સંખ્યામાં જોડાવા સાધુ સંતોનું આહવાન. પવિત્ર દામોદર કુંડમાં સફાઈ અભિયાનનો પ્રારંભ. અને મોટા કાજલિયાળામાં પત્ની સાસુ સસરાને છરી ઝીકી, જમાઈ ફરાર. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધવાની સાથે ભાવમાં સ્થિરતા રહી છે. ફળોનો રાજા ગણાતી અને વિશ્વભરમાં પ્રખ્યાત એવી કેસર કેરીની સિઝન હવે પૂર બહારમાં ખીલી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, જેને પગલે હવે સામાન્ય નાગરિકો પણ કેસરનો સ્વાદ માણી શકશે તેવી આશા બંધાઈ છે. યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે દરરોજ અંદાજે 8 થી 10,000 બોક્સ કેસર કેરીની આવક થઈ રહી છે. ખાસ કરીને તાલાળા અને ગીર પંથકમાંથી કેરીનો જથ્થો યાર્ડમાં ઠલવાઈ રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે 1 મે બાદ આ આવકમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળશે, કારણ કે આ વર્ષે કેરીનો પાક ઘણો સારો અને ગુણવત્તાસભર છે.
કેરીની સિઝનની શરૂઆતમાં ભાવ આસમાને હોય છે, પરંતુ હવે આવક વધતા ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાક વધુ હોવાથી ભાવ મધ્યમ રહેવાની શક્યતા છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે બજારમાં કેસરની સુગંધ ફેલાઈ છે. ખેડૂતો પણ પોતાની મહેનતનું ફળ મળતા ખુશ દેખાઈ રહ્યા છે. ગીરની કેસર કેરી તેના અનોખા સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે. તેથી જ રાજ્યભરમાંથી વેપારીઓ જૂનાગઢ માર્કેટમાં કેરી ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 8 થી 10,000 બોક્સની આવક છે અને આવતા દિવસોની અંદર કેરીની આવક વધશે. 1 તારીખ પછી આ વખતે પાક સારો છે અને કેરી બધાને ખાવા મળશે, ગરીબોને પણ. અને આજની તારીખે ભાવ 700 રૂપિયાથી લગાવીને 1100 રૂપિયા સુધી કેરી વેચાઈ છે. પહેલી તારીખ પછી યાર્ડની અંદર કેરીની આવક વધી જશે. તાલાળા વિસ્તારથી જ કેરી આવે છે. ભવનાથમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં લાંબા સમયથી ખડકાયેલા દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગ્રાઉન્ડને ખુલ્લું કરવામાં આવ્યું છે. રવિવારે જ્યારે તંત્ર દ્વારા આ રાઇડ્સ હટાવવાની સૂચના આપવામાં આવી હતી, ત્યારે રાઇડ્સ ધારકોએ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે તંત્રએ મચક આપી ન હતી અને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી હતી. ભારે વિરોધ અને ખેંચતાણ વચ્ચે આખરે પોલીસ બંદોબસ્ત સાથે મનપાની દબાણ શાખા દ્વારા તમામ રાઇડ્સ અને કેબિનો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રવિવારે જ રાઇડ્સ ધારકો દ્વારા આ કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પોતાનો સામાન ન હટાવવા માટે રજૂઆતો કરી હતી. જો કે તંત્રએ કોઈની પણ શેર શરમ રાખ્યા વિના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સાધુ સંતોએ ગિરનાર બચાવો અભિયાનના ભાગરૂપે આયોજિત મહારેલીમાં ભક્તો અને સેવકોને જોડાવા આહવાન કર્યું હતું. ગિરનાર બચાવો અભિયાનમાં સાધુ સંતોએ પ્રજાજોગ નિવેદનમાં જણાવ્યું હતું કે ગિરનાર પર્વત ઉપર 33 કરોડ હિન્દુ દેવી દેવતાઓનો વાસ છે. તેવા પવિત્ર ગિરનારમાં સનાતન ધર્મ વિરુદ્ધ જે કાવતરા થઈ રહ્યા છે તેને કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય, નહીંતર આવનારી પેઢી આપણને માફ નહીં કરે. હાલમાં ગિરનાર બચાવવા માટે જ અભિયાન હાથ ધરાયું છે, જેમાં તમામ ગિરનાર પ્રેમી અને સનાતની સાધુ સંતો, સામાજિક સંસ્થાઓ અને ગિરનારમાં વસતા તમામ લોકોએ એક થઈને આગામી તારીખ 23ને ગુરુવારે મહારેલીનું આયોજન કરાયું છે. આ મહારેલી ઝાંસીના પુતળાથી એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર એક રજૂઆત સ્વરૂપે રજૂ કરવામાં આવશે. આ ધર્મયુદ્ધના કાર્યમાં સાથ આપી જૂનાગઢ સહિત દેશભરમાંથી લોકો ગિરનાર બચાવવાના કાર્યમાં મોટી સંખ્યામાં જોડાય તેવી અપીલ કરી હતી. મહેશગીરી બાપુ, ભૂતનાથ મહાદેવ મંદિર, દત્તાત્રેય ગિરનારનો મહંત, ગિરનારના માટે સતત લડાઈ લડતા અચાનક બધાએ મને કીધું કે બાપુ, હમણાં ઘણા દિવસથી તમે કંઈ બોલતા નથી, ચૂપ થઈ ગયા છો. તો સત્ય કહેવા માંગુ છું કે જ્યારે અંબાજીમાં માંસ અને મદિરા પીરસાઈ રહી હતી, એ પ્રકરણ બન્યું, ત્યારે જૂનાગઢ ગિરનારમાં કેમ ભેગું નહોતું થયું? શું આના માટે આમંત્રણની આવશ્યકતાઓ હતી? આ જ બનાવ જો અમદાવાદ, વડોદરા, નેપાળ કોઈ શક્તિપીઠમાં બન્યું હોત ને, તો આખું એ નેપાળ, અમદાવાદ અને સુરત, વડોદરાએ માથે લઈ લીધું હોત. પણ જૂનાગઢને કંઈ ફરક નથી પડ્યો. ત્યાં માંસ અને મદિરા પીરસાઈ રહી હતી. ભગવાન ગોરક્ષનાથજીનું માથું તોડીને ફેંકાઈ ગયું. જૂનાગઢ ચૂપ રહ્યું, કંઈ જ બોલ્યું નથી, કોઈ ભેગું નથી થયું. મને અંદરથી એટલી પીડા થઈ કે જે જૂનાગઢ માટે, જે ગિરનાર માટે કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર, પછી એ સાધુ હોય, સંસારી હોય કે કોઈ પણ હોય, ગિરનારમાં ખોટું નહીં થવા દઉં એવું પ્રણ લઈને હું લડતો હતો. પણ જૂનાગઢ જે રીતે ઊભું થઈને સાથે ચાલવું જોઈએ, કેમ આના પેટનું કંઈ પાણી હલતું નથી? તો મને વારંવાર એમ કહેવામાં આવતું કે જૂનાગઢ મોડું જાગે, મોડું જાગે, મોડું જાગે, આઝાદી પણ મોડી મળી. એટલે પણ કેટલું મોડું જાગશો? બધું લૂંટાઈ જાય પછી? તમે જો અત્યારે ગિરનાર તળેટીમાં જાશો, બધું સારું દેખાશે, કાંઈ જ વાંધો નથી. બધા પાથરણા પાથરીને ડબ્બા ખોલી રહ્યા છે, કાવા પી રહ્યા છે, ચા કોફી પી રહ્યા છે,
બધા મંદિરો દેખાઈ રહ્યા છે, તો આમ નહીં દેખાય. અંદર ઘુસ્સો પછી ખબર પડશે કે એક એક ઇંચ જમીન ધીમે 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 કબજો થઈ રહી છે, વેચાઈ રહી છે. અને જે ગિરનારનું ગૌરવ તમે ને અમે લઈ રહ્યા છો એ મંદિરો ઉપર કબજા થઈ રહ્યા છે. એના નામ બદલી નાખવામાં આવે છે. દત્તાત્રેયને નેમિનાથ કરે છે, ઓગણને પ્રદ્યુમન કુમાર કરે છે, ગોરક્ષનાથને અનિરુદ્ધ કુમાર કરી રહ્યા છે, અંબાજીને અંબિકા દેવીને પદ્માવતી કરી રહ્યા છે, સીતાવનને સહસાવન કરી નાખ્યો, ભવનાથ તળેટીને જય તળેટી કરી રહ્યા છે. હવે તો જાગો. આજ જો નહીં જાગ્યા ને તો તળેટીમાં તમે પગ નહીં મૂકી શકશો. આ મારા વાતને યાદ રાખજો બધા. એટલા જ માટે આ લડાઈ લડવા માટે હમણાં સીતાવનમાં બનાવ બન્યો કે જ્યાં અમે બધા નિઃશુલ્ક અન્નછત્રો ચલાવીએ છીએ, લોહી પાણી એક કરીએ છીએ, અમે એક પાણો નથી હલાવી શકતા. અને અન્ય સંપ્રદાયને, જૈન સંપ્રદાયને ત્યાં 2000 વાર જમીન અપાઈ ગઈ. કોઈ દિવસ શક્ય નથી આ, પણ ભ્રષ્ટાચાર થયો, આ જમીન અપાઈ ગઈ અને કોઈ બોલતું નથી. એના માટે લડાઈ અમે લડી રહ્યા છીએ. અને જે વેચાઈ ગયેલા બાવાઓ છે, જે એમનું ખાઈને વેચાઈ ગયેલા બાવાઓ છે, એમની સામે પણ લડી રહ્યા છીએ કે સનાતનને બચાવવા માટે, ગિરનારના બચાવવા માટે આ લડવું પડશે. એના માટે આવતી 23 તારીખે કલેક્ટરને આવેદનપત્ર અમે આપવાના છીએ. અને કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે સાધુ બાવાઓ તો જશે જ, પણ જુનાગઢે હવે જો સાથ નહીં આપ્યો ને તો આવતી પેઢીને તમે કહી દેજો, તમારા માથા ઉપર લખી દેજો, તમારા દીકરાઓને દીકરીઓને કહી દેજો કે તારો બાપ દોષી છે, આ ગિરનાર તને ના આપી શક્યો કેમ કે અમે ઉભા નહોતા રહ્યા ગિરનારને બચાવવા માટે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે 23 તારીખે સૌ ઝાંસીની રાણીના પુતળા પાસે હવેલી વાડીના ત્યાં 4:30 વાગે 23 તારીખે બધા ભેગા થાવ, હજારોની સંખ્યામાં ભેગા થાવ, તો તંત્રને આપણે બતાવી શકીએ કે ગિરનારમાં અમે ખોટું નહીં સાખી લઈએ, નહીં સાખી લઈએ, નહીં સાખી લઈએ. આ ગિરનાર અમારો છે, અમારા બાપનો છે, અમારા સનાતનીઓનો છે, જેને અંદર કંઈ ખોટું નહીં થવા દઈએ. જય ગિરનારી, નમો નારાયણ. તારીખ 23 એપ્રિલ 2026 જૂનાગઢની અંદર ગિરનારના સંરક્ષણ માટે અને સનાતન ધર્મ સંસ્કૃતિના સંરક્ષણ માટે જે મહાયજ્ઞરૂપી મહારેલીનું આયોજન છે, એમાં સૌ સનાતની ભાઈઓ બહેનો, સંતો, મહંતો અને સનાતન ધર્મના આસ્તિક ધર્મમાં આસ્થા રાખનાર સૌ કોઈને આવાહન છે કે બહોળી સંખ્યામાં જોડાઈને ઉપસ્થિત રહેવું અને આ રેલીને અને જે કાંઈ ગિરનાર સંબંધિત વિષય છે એમાં પોતાનો હાથભાર આપવો એવી સૌ સનાતની ભાઈ બહેનોને આવાહન છે. જય ગિરનારી. આદેશ. તો તારીખ 23/4/2026 જ્યાં ગિરનાર સંરક્ષણ માટે મહારેલીનું આયોજન રાખવામાં આવેલ છે. તો ભાવિક ભક્તો, સંતો, મહંતો સર્વે અવશ્ય પધારવાનું છે, કારણ કે આ ગિરનાર આપણો બધાયનો છે. એટલા માટે સર્વે ભાવિક જનતાને આમંત્રણ છે. અને ઓમ નમો નારાયણ. જય ગિરનાર. તારીખ 23ના રેલીનું આયોજન જૂનાગઢ સિટીમાં રાખેલું છે. સનાતન ધર્મ સાધુ સંતો અને બધાય પરિવારો, આજુબાજુના ગામડાવાળા સબ પધારો. આપણો ગિરનાર છે એને બસાવવા માટે અને આ ખોટા તત્વ છે ને એને ઉખેડીને કાઢી નાખવાના છે. બોલો ગિરનારી મહારાજની જય. જ્યાં નવનાથ સિદ્ધ 84ના બેસણા, દાતાર દત્તાત્રેયના બેસણા, 64 જોગણીઓનો વાસ, 4 યુગના યોગીઓનું જે આસન છે, એવો આપણો ગિરનાર, મારો ગિરનાર, મારો ગિરનાર, બસ મારો જ ગિરનાર. જુનાગઢવાસી, સૌરાષ્ટ્રવાસી અને દેશભરના વાસીઓ આપણે જુનાગઢની અંદર શિવરાત્રી અને પરિક્રમા કરવા આવીએ છીએ ત્યારે આપણી સંપૂર્ણ જરૂરિયાત એ ગિરનારી મહારાજ પૂરી પાડે છે. એ પછી ચાહે આર્થિકતા હોય, ચાહે સામાજિકતા હોય કે ચાહે આધ્યાત્મિકતા હોય, આપણી રોજગારી પૂરો પાડતો આપણો ગિરનાર છે. આપણા પેટમાં પડેલું અન્ન એ ગિરનારી મહારાજના આશીર્વાદ અને કૃપાથી છે. ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે વહીવટી ક્ષેત્ર હોય, ચાહે વન અધિકારીઓ હોય, જેનું તમામનું ભરણ પોષણ કરનાર, આવા લાખો લોકોનું ભરણ પોષણ કરનાર આપણો જ ગિરનાર છે. આપણું અને આપણા પેઢીઓનું જીવન ગિરનાર સાથે ઉજળું છે અને સાર્થક છે. તો આવા ગિરનારને જ્યારે આપણી જરૂર છે, જ્યારે આપણી જરૂર છે, તો પધારો. ચાલો ગિરનાર, ચાલો ગિરનાર, ચાલો ગિરનાર. ભૂલાય નહીં તારીખ 23
4/2026 ગુરુવારના રોજ સાંજે 4:30 કલાકે સરદાર બાગની નજીક હવેલી વાડીના પરંગડામાં જુનાગઢ। જય ગિરનાર। गिरनार हमारा प्राण, गिरनार हमारा सर्वस्व, गिरनार हमारी भक्ति, गिरनार हमारी शक्ति, गिरनार हमारा सर्वस्व है। और इस सर्वस्व के ऊपर कुछ विघातक शक्तियों ने हमला करने का अभी प्रयास शुरू कर दिया है। अभी मैं आपको बोलूँगा कि हमला ये तो बहुत बड़ी बात होगी, पर हाँ हमला ही इसे कहेंगे, क्योंकि आजकल हमले सिर्फ तलवारों से नहीं विचारों से भी खिला जाते हैं। आजकल हमले सिर्फ बातों से नहीं और जमीन पर कब्जा करके भी किया जाता है। और कब्जा करने वाले कौन? तो ये हमारे ही कुछ अंग के लोग जो अराजक तत्वों से भरे हुए हैं, उसी लोग हमारे सनातन धर्म के ग्रंथों को, सनातन धर्म के स्थानों को मोड़ तोड़ कर ये हमारा है ऐसा घोषित करने का प्रयास कर रहे हैं। ये एक प्रयास जो है ये एक तामसिक प्रयास है। ये जो आग इन्होंने लगाई है, इस आग को जल्द से जल्द हमको अभी हम सब मिलकर हमको बुझाना होगा, क्योंकि ये हमारे सबका कर्तव्य है। जिस तरह गिरनार में गोरक्षनाथ जी की मूर्ति तोड़ी जाती है और हम चुप बैठकर सिर्फ सह लेते हैं, उसके बाद दत्त शिखर के ऊपर दत्त महाराज को कितना कितना बोला गया वो भी हमने सहा, पर अभी हम नहीं सहेंगे। सहने की भी एक सीमा होती है, पर जब हम सीमा से जब पार जाते हैं, ख्याल रखना ये हिंदू है, ये सनातनीय है, ये साधु है। ये साधु शोर नहीं करते, शिकार करते हैं। तो अभी शिकार करने का समय बहुत जल्दी हम समीप ला रहे हैं। इसलिए मैं आप सभी सनातनियों से अनुरोध करता हूँ, सभी साधु महात्माओं से अनुरोध करता हूँ कि गिरनार के बचाव के लिए हम सबको जल्द से जल्द एकत्रित आना पड़ेगा। अगर आज हम गिरनार के लिए एकत्रित नहीं आए तो कल हमारे पीढ़ियों को, हमारे बच्चों को हम गिरनार के हमारे संस्कृति के बारे में क्या बताएंगे। इसलिए मैं आप सभी से अनुरोध करता हूँ कि अभी ये जो सब समय आ गया है, ये अभी रास्ते पे उतरने का समय आ गया है। इसलिए मैं आप सभी से अनुरोध करता हूँ कि दिनांक 23 तारीख को दोपहर 4 बजे सभी ने गिरनार के आंदोलन में आप सभी को उपस्थित रहना है। मैं ऐसी आप सबसे अनुरोध और विनती करता हूँ। जय गिरनार। परम पवित्र आस्थानु केंद्र गिरनार ए गुजरातनी તમામ હિન્દુ સનાતન ધર્માવલંબી જનતાનું આસ્થાનું કેન્દ્ર છે। ગિરનારને સ્વયં ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે। ભગવાન દત્તાત્રેય સહિત માં જગદંબિકા સહિત અનેક સનાતન ધર્મના ભગવત સ્વરૂપોનું જ્યાં બેસણું છે, જ્યાં અનંત સિદ્ધો અને યોગીઓના બેસણા છે, એવો જે મહાન રૈવતાચળ એમાં એના નિયમો વર્ષોથી બનેલા છે। કોઈની પેશકદમીઓ હોય, નવી કોઈ ફાળવણીઓ હોય તો જે સનાતન ધર્મ છે એને નુકસાન ન થાય તે પ્રમાણેની હોવી જોઈએ। ગિરનાર બચાવો સમિતિ સનાતન ધર્મ બચાવવા માટેનું જે આયોજન જૂનાગઢના સૌ સનાતન ધર્મના અગ્રણી સંતોએ મળીને જે કર્યું છે, એમાં અમે પણ ખૂબ હૃદયથી બધાને અપીલ કરીએ છીએ આમાં બધાએ જોડાવું। 23 તારીખે બધાએ જે કલેક્ટરને આવેદનપત્ર આપવાની રેલી છે એમાં ભાગ લેવો। સૌને જય ગિરનારી, જય સ્વામી। પવિત્ર દામોદર કુંડમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો છે। ગિરનારની તળેટીમાં આવેલ અતિ પ્રાચીન અને પવિત્ર દામોદર કુંડ ખાતે આજથી 2 દિવસ માટે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દામોદર તીર્થ સમિતિ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। આગામી પવિત્ર દિવસો અને યાત્રાળુઓના દશહરાને ધ્યાને રાખીને કુંડના તળિયાની સફાઈ કરવામાં આવી રહી છે। દામોદર તીર્થ સમિતિના સભ્ય યતિન વ્યાસે જણાવ્યું હતું કે હાલમાં જ ચૈત્ર માસ પૂર્ણ થયો છે। આ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રિકોએ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કર્યું હતું। ભારે ધસારાને કારણે કુંડના પાણીમાં અને તળિયે જમા થયેલ કચરાનો નિકાલ કરવો અનિવાર્ય બન્યો હતો। આગામી સમયમાં પવિત્ર પરસોત્તમ માસ આવી રહ્યો છે। આ માસ દરમિયાન પણ ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે। શ્રદ્ધાળુઓને સ્વચ્છ પાણી મળી રહે અને તીર્થની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી કુંડનું પાણી ખાલી કરી સંપૂર્ણ સફાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। યતિન વ્યાસ, દામોદર તીર્થગઢ સમિતિ, જુનાગઢ।
દામોદર તીર્થ સમિતિ દ્વારા અને મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા એક અત્યારે 2 દિવસની સફાઈ કાર્ય ચાલુ છે દામોદર તીર્થના ઘાટે. દામોદર તીર્થની અંદર હમણાં ચૈત્ર મહિનો પરિપૂર્ણ થયો તો યાત્રુઓનું શ્રદ્ધાળુઓનું પ્રવાહ પણ જાજો હોય તો એને પ્રમાણે પાણી કાઢી ખાલી કરીને સફાઈની જરૂરિયાત હોય. ફરી પાછો આવતો મહિનો પરસોત્તમ મહિનો આવી રહ્યો છે જ્યાં એને હિસાબે દામોકુંડમાં અત્યારે એક સફાઈ ચાલુ છે, જેથી મંગળ અને બુધ 21 અને 22 તારીખે દામોકુંડ 2 દિવસ બંધ રાખવામાં આવ્યો છે. ફરી પાછો ગુરુવારથી રાબેતા મુજબ કર્મકાંડ અને દામોદર કુંડ ફરી પાછો સામાન્ય પબ્લિક માટે ઓપન થઈ જશે. આ જાહેર જનતાને જાણ માટે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજેશ ત્રિવેદી સુપરવાઇઝર. હાલ દામોદર કુંડમાં માનનીય કમિશનર સાહેબ તેમજ માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ જે તિથિ નક્કી કરવામાં આવેલ છે એ મુજબ દામોદર કુંડની હર મંથમાં 2 દિવસ સફાઈ કરવામાં આવે છે. હાલ ચૈત્ર મહિનો પૂરો થયો ત્યારબાદ જે દામોદર કુંડની અંદર સ્વચ્છતાને લક્ષી પાણી કાઢવામાં આવેલ છે, તેમજ આ પાણી કાઢી અને અંદરથી સંપૂર્ણપણે ગારો કાઢી અને સ્વચ્છ પાણી ભરાય અને લોકો ફરી સ્વચ્છ પાણીનો લાભ લઈ શકે તે માટે હાલ સફાઈ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. દામોદર કુંડની અંદર 10 માણસો અને જેસીબી ટ્રેક્ટર દ્વારા હાલ સફાઈની કામગીરી ચાલુ છે. 2 દિવસમાં સફાઈ થઈ ગયા બાદ ફરી નવું પાણી ભરવામાં આવશે અને લોકો માટે દામોદર કુંડ ખુલ્લો મૂકવામાં આવશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ સમાચારોમાં
ફરી સ્વાગત છે આપનું। સોમવારે એક જ દિવસમાં જૂનાગઢ સહિત સુરતમાં મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધીને 40 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને હજુ તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રવિવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી રહ્યા બાદ બીજા દિવસની સવારથી સૂર્યનારાયણે આકાશમાંથી અગ્નિ ઓકવાનું શરૂ કરી દીધું હતું, જેમાં પરિણામે લઘુત્તમ તાપમાન પણ વધીને 23 ડિગ્રી આસપાસ નોંધાયું હતું। સવારે ગરમી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી જતા બફારો વધ્યો હતો। છેલ્લા 4 દિવસથી ગરમીથી રાહત અનુભવી રહેલા લોકોને મુશ્કેલી વધી ગઈ હતી। બીજી તરફ બપોર થતાની સાથે જ સૂર્યદેવતા વધુ લાલચોળ થઈ ગયા હતા। 24 કલાકમાં જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધીને 40 ડિગ્રીએ પહોંચી ગયું હતું। બપોરે હવામાં પણ ભેજ ઓછો રહ્યો હતો, તેના પરિણામે ગરમીની અસર બેવડાઈ હતી। ગરમીનો પારો વધતા લોકોએ રસ્તા પરથી ટુ વ્હીલર ચાલકોને મોઢે રૂમાલ અને દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી। બીજા દિવસે પણ આકરો તાપ રહેતા ભઠ્ઠી જેવું વાતાવરણ થઈ ગયું હતું। રત્નદીપ સહાય યોજનામાં અન્યાયના આક્ષેપો કરાયા હતા। જૂનાગઢ જિલ્લાના રત્ન કલાકારો છેલ્લા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રત્નદીપ સહાય યોજનામાં વહીવટી અવરોધો આવતા રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં એકત્રિત થયેલા રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની પડતર માંગણીઓ અને સહાયના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। રત્ન કલાકારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે યોજનાના અમલીકરણમાં ટેકનિકલ ખામીઓને આગળ ધરીને શ્રમિકોને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। રત્નદીપ સહાય યોજના અંતર્ગત કુલ 2892 જેટલા રત્ન કલાકારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંથી માત્ર 676 કલાકારોને જ આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે। બાકીના મોટી સંખ્યામાં કલાકારો સહાયથી વંચિત રહી ગયા છે। જ્યારે આ બાબતે જિલ્લા ઉદ્યોગ અધિકારીની કચેરીએ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ઘણી અરજીઓમાં માત્ર તારીખને બદલે મહિનો અને વર્ષ લખેલું હોવા જેવી સામાન્ય ટેકનિકલ ક્ષતિઓને કારણે અરજીઓ સીધી જ નામંજૂર કરી દેવામાં આવી છે। તેમણે સરકારને વિનંતી કરી છે કે રત્ન કલાકાર વર્ગ અભણ અને અજ્ઞાત હોવાથી આવી નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તેના આધારે તેમને સહાયથી વંચિત ન રાખવા જોઈએ અને અરજીમાં સુધારો કરવાની તક આપવી જોઈએ। અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે જે રત્ન કલાકારને રત્નદીપ સહાય યોજના લાગુ પાડવાની હતી એમાંથી 20% મળેલ છે, 80% મળેલ નથી અને 80% નથી મળેલ એટલે આવેદનપત્ર આપીએ છીએ। વહેલી તકે આપવાના માટે અમે ખાસ આવેદનપત્ર આપેલું છે। કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે એને મંજૂર કરે, કારણ કે સરકારમાં બેઠેલા બધા અધિકારીઓનો 8મો પગાર પણ લાગુ પડી ગયું છે, એને મોંઘવારી છે, ઘણા બધા ભથ્થા મળે છે, પણ આ જે રત્ન કલાકારો છે છેલ્લા 20 વર્ષની અંદર ભાવ એનો ડબલ નથી થયો। અત્યારે જીવન જરૂરિયાત તમામ વસ્તુનો ભાવ ડબલ થઈ ગયો છે। તો કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારે અને અમારા તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે રત્ન કલાકારો દ્વારા, અને રત્ન કલાકારોને જે સહાય નથી મળેલી 2892 ફોર્મ ભરેલા હતા અને તેમાંથી માત્ર 677 જણાને સહાય મળેલી છે। જિલ્લા ઉદ્યોગ અધિકારી પાસે જાણવા જતા તેમના દ્વારા અમને એવું જાણવા મળેલું છે કે તારીખની જગ્યાએ માત્ર વાર જ લખેલા છે, તારીખની જગ્યાએ માત્ર મહિના અને વર્ષ જ લખેલા છે। આવી તમામ અરજીઓ અમે રિજેક્ટ કરેલી છે। તો આવા અમારે સરકારશ્રીને વિનંતી કે આ અભણ અને અજ્ઞાત વર્ગ છે, તેમનાથી કદાચ આવી ભૂલો થાય, પણ આવી ભૂલોની હિસાબે અમને જે મળવા પાત્ર સહાય છે તે અમને મળવી જોઈએ, અને આવી અરજીની અંદર ભૂલો હોય તો અમે સુધારવા તૈયાર છીએ। બસ, જય ભારત। મોટા કાજલિયાડામાં પત્ની, સાસુ, સસરા પર છરી વડે હુમલો કરી જમાઈ નાસી છૂટતા પોલીસે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। મોટા કાજલિયાડાના 27 વર્ષીય પરણિતા જયશ્રીબેન નીતિનભાઈ પરમારે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ તેમના ગામના નીતિન ધનજી પરમાર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ છેલ્લા 4 મહિનાથી તેના પિતા જીવણભાઈ મકવાણાના ઘરે રિસામણે હતા।
જયશ્રીબેન તેના પતિ નીતિનભાઈ ધનજીભાઈ પરમાર સાથે છૂટાછેડા લેવા માંગતા હતા, જેનું મનદુખ રાખી પતિ ગત તારીખ 20 એપ્રિલના રોજ રાત્રે 2 વાગ્યે છુપી રીતે ઘરમાં પ્રવેશ્યો હતો. જયશ્રીબેન જ્યારે સંતાનો સાથે ઊંઘમાં હતા ત્યારે કોઈ આવ્યાનો અવાજ થતા જાગી ગયા હતા. એવામાં પતિ નીતિને કબાટ આડેથી આવી આજે તને મારી નાખવી છે તેમ કહીને પોતાની પાસે રહેલી છરી વડે જયશ્રીબેનને ગંભીર ઘા ઝીક્યા હતા. જમાઈના હુમલાથી દીકરીની બૂમો સાંભળીને વચ્ચે છોડાવવા પડેલા સસરા જીવણભાઈ અને સાસુ શારદાબેન પર પણ શખ્સે છરીથી હુમલો કરી તેમને લોહી લુહાણ કરી નાખ્યા હતા. હુમલા બાદ પતિ નીતિન દિવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. ગંભીર ઈજા પામેલા ત્રણેયને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વંથલી પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જય શ્રી નીતિન પરમાર. હું વર્ષથી થયા રિહામણા છું. બસમાં હું એને સમાધાન કરીને મને મોકલી દીધી હતી. દારૂ પી, ડ્રગ્સ લે છે, બધી રીતે મારો ઘરવાળો નીતિન પરમાર બધી રીતે એના લક્ષણો છે. પછી એના મોબાઈલ એના મકાનમાં સીલ લાગી ગયું. મકાનમાં સીલ લાગી ગયું એટલે કામ પૈસાનું બદરેશન વધી ગયું. એની હિસાબે મને મારકૂટ કરવા માંડ્યો. હું જોબ કરતી હતી ત્યાંથી મને જોબે ના કરવા દીધી. આ સિવિલ હોસ્પિટલમાં હું જોબ કરતી હતી ત્યાંથી મને કાઢી મારીને અહીંથી મને રિઝાઇન આપી દીધું. પછી મારા મમ્મીની ઘરે વહી ગઈ રિહામણે. મારકૂટ કરતો હતો રિહામણે. હું પછી અત્યારે 4 મહિના થયા છું હાલમાં. અને ત્યાં રિહામણે હું છું તો ત્યાં અવારનવાર મારકૂટ કરવા આવે. ઘરે કાલે આવ્યો તો છોકરાઓને લેવા આવ્યો હતો દિવસનો. મેં છોકરાઓને આપવાની ના પાડી તડકા ધોમનો. મારી બેબી છે 4 વર્ષની અને છોકરો છે 10 વર્ષનો. મેં એને ના પાડી, પીધેલી હાલતમાં હતો. હું કોઈ ક્યાંનું ક્યાં લઈ જાય તો મેં આપવાની એને ના પાડી. તો એ ઉશ્કેરાણો કે તું મારા છોકરા તું મને કેમ ના આપ, એમ કરીને મને મારવા માંડ્યો. મારી ડેલીની અંદર ઘરીને મારી, લાકડીએથી મારી અને જા ગાલમાં બધા નિશાન કરી દીધા. એટલી મારી દોડાવી. પછી અમે ગયા પોલીસ ચોકી કેસ કરવા કે આવી રીતના મને મારી છે. કેસ કરીને જે આવ્યા સાહેબે એને વોર્નિંગ આપી દીધી કે ભાઈ બીજી વખત આવું ના થવું જોઈએ, નકર હવે તને પછી તેલના હરિયા ગણવા પડશે. એને જે વોર્નિંગ આપી અને પાછું હાઈન થયું તો રાતે 2 વાગે આવ્યો મારી ઘરે. રાતે 2 વાગે આવીને ડેલી ઠેકી અને 2 વાગે ડેલી ટપીને અમારા ઘરની અંદર ઘરી ગયો. બધાને અચાનક ફોરા પગે આવ્યો. અમને ખબર નહોતી, અમે નીંદરમાં હતા. આવી અને એ હતાઈ ગયો. હું અચાનક મારી નીંદર ખુલી ગઈ. મેં જોયું ને તો એ ઊભો હતો. તો મેં એમ કીધું કોણ છે, અંધારામાં તો ખબર ના પડે આપણને. તો એને મારા આંખમાં ચટણી ઉડાડી. હું પછી રાઈડ નાખવા માંડી તો એને મારા પેટમાં ને અહીંયા પેશાબની જગ્યાએ એને છરીઓના ઘા માર્યા. ત્યાં છરીઓના ઘા માર્યા એટલે હું બેભાન થઈ ગઈ ત્યાં. પછી મારા મમ્મી પપ્પા દોડીને આવ્યા મને બચાવ કરવા. તો મારા મમ્મીને ને પપ્પાને બેયને છરીએથી એને હુમલો કર્યો એની ઉપર. અને પછી એને મારા કબાટમાંથી 30,000 પૈસા લઈ લીધા. એટલે લઈને પાછો વંડી ઠેકીને ભાગી ગયો. અમે બધા બેભાન હતા, અમને કઈ ખબર નહોતી. પછી 108 ને બાજુવાળાને બધાને રાયડું નાખીને 108 ને બોલાવી અને અમે પછી અહીંયા સુઈ ગયા. અને અત્યારે ખોટી રીતે અહીં દાખલ થઈ ગયો છે. એને હલવાઈ નહીં ને એની હિસાબે ખોટી રીતે અત્યારે દાખલ થઈ ગયો છે અને પોલીસ આમાં કઈ કરતી નથી. આ કેટલા વાગ્યા ને અત્યારે એટલા વાગ્યા હજી આવ્યો નથી કોઈ પોલીસ સ્ટેશન નથી. કોઈ નિવેદન લખવા કાંઈ નહીં. મને મારી નાખવા જેવો તો આ મને એટલા છરીના ઘા માર્યા છે, તમે ડોક્ટરને પૂછી લ્યો. એવી જગ્યાએ હું માંગ બેઠી છું. પેશાબની જગ્યાએ મને એટલા ઘા માર્યા છે 7 થી 8 અને પેટમાં 2 થી 3. જૈન સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગિરનાર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી મહારેલી પૂર્વે જૂનાગઢનો જૈન સમાજે ભય અને ચિંતા વ્યક્ત કરી છે. વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓએ રેન્જ આઈજીને મળીને ભાવુક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જૈન સમાજે પોતાની સુરક્ષા અને ધાર્મિક લાગણી દુભાવવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.
જૈન સમાજનું કહેવું છે કે અહિંસક અને શાંતિપ્રિય લઘુમતી સમુદાયને જાણી જોઈને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે. શ્રી મૂર્તિ પૂજક જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ અને લોકાગચ્છ જૈન સંઘ સહિતના લોકોએ એક સૂરે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને ભ્રામક પ્રચાર સામે પગલાં લેવાની રજૂઆત કરી હતી. હિતેશ સંઘવી, પ્રમુખ સ્થાનકવાસી જૈન સંઘ, વિરેનભાઈ બસા, મૂર્તિપૂજક સંઘ, લોકાગત જૈન સંઘ, પટવાભાઈ, દિગંબર સંઘ, બધા સમસ્ત જૈન સમાજ આજે આઈજી સાહેબને મળવા માટે થઈને આવેલા હતા. અને શાંતિથી ભલે એમનો જે કાંઈ રચાર હોય રજૂ કરે, અમને કોઈ વાંધો નથી, પણ જે કાંઈ હોય શાંતિથી થાય માટે અમે આજે આઈજી સાહેબને રજૂઆત કરવા આવેલા. અને આઈજી સાહેબે કીધેલું છે કે કોઈ કરતાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય એની ખાતરી સરકારે આપેલી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધવાની સાથે ભાવમાં સ્થિરતા. ગિરનાર બચાવો મહારેલીમાં સનાતનીઓને વિરાટ સંખ્યામાં જોડાવા સાધુ સંતોનું આહવાન. પવિત્ર દામોદર કુંડમાં સફાઈ અભિયાનનો પ્રારંભ. અને મોટા કાજલિયાળામાં પત્ની સાસુ સસરાને છરી ઝીકી જમાઈ ફરાર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.